વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ટોપિક વિદ્યુત ક્ષેત્ર જોઈએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ નંબર 11માં ઓલરેડી ગુરુત્વ ક્ષેત્ર ભણી ગયા. ગુરુત્વ ક્ષેત્ર એટલે શું? તો કે કોઈ પણ બિંદુ આગળ ગુરુત્વ ક્ષેત્ર એટલે તે બિંદુ આગળ એકમ દળને મૂકતા તેના ઉપર લાગતું બળ. તો ત્યાં આપણે ગુરુત્વ ક્ષેત્ર I બરાબર F અપોન શું કહેતા હતા એમ. તો અહીંયા શું આવશે? તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે તો કે એકમ ધન વિદ્યુત પર લાગતા બળને શું કહેશું આપણે? વિદ્યુત ક્ષેત્ર. તો ત્યાં દળની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વ ક્ષેત્ર હોય એમ વિદ્યુતભારની આસપાસ શું હોય? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા ખાલી સિમ્બોલ જ બદલાય, બાકી કંઈ બદલાતું નથી. ઓલરેડી આપણે ધોરણ નંબર 11માં પણ મેં તમને વિદ્યુત ક્ષેત્ર સમજાવેલું છે. ગુરુત્વ ક્ષેત્ર સમજી ગયા હતા, એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર પણ સમજી શકાય. તો આમાં કંઈ વધારાનું એ છે નહીં, પણ આપણે તો પણ સવિસ્તાર સાથે જોઈએ. ચાલો તો વિદ્યુત ક્ષેત્રને આપણે પહેલેથી પાછું સમજીએ. માનો કે આ કોઈ વિદ્યુત ભાર છે, દાખલા કે પ્લસ ક્યુ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. એનાથી કોઈ આર અંતરે, માનો આ ઉદ્ગમ બિંદુ છે, એનાથી કોઈ આર અંતરે કોઈ પી બિંદુ છે, ત્યાં આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભારને મૂકીએ. તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને મૂકશું એટલે શું થશે બોલો છે? તો કે આ વિદ્યુત ભાર છે, આપણે ખ્યાલ છે કે ધન વચ્ચે શું લાગે? અપાકર્ષણ. એટલે આને શું લગાડશે? અપાકર્ષણ બળ લગાડશે. હવે આ વિદ્યુત ભાર જ્યારે દૂર હોય આનાથી ત્યારે એના ઉપર કોઈ બળ લાગતું નથી, પણ જ્યારે આ વિદ્યુત ભારને નજીક લઈ આવીએ ત્યારે આ વિદ્યુત ભાર એને શું લગાડે? બળ લગાડે. એનો મતલબ એવો થયો કે આ વિદ્યુત ભારને કારણે એની આસપાસના વિસ્તારમાં કોઈ એક એવી તો અસર છે જે આ વિદ્યુત ભારને શું લગાડે? બળ લગાડે. શું સમજ્યા આપણે? કે ભાઈ આ વિદ્યુત ભારની આસપાસ, એની આસપાસના થોડા વિસ્તારમાં એવી તો અસર છે જે આ વિદ્યુત ભારને શું લગાડે? બળ લગાડે. કે આ વિદ્યુત ભાર આનાથી દૂર હોય ત્યારે બળ ન લાગે, જ્યારે એના ક્ષેત્રમાં આવે ત્યારે શું લગાડે? બળ લગાડે. તો આવી અસરને જ આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ક્ષેત્ર. તો કોઈ પણ વિદ્યુત ભારની આસપાસ, ધ્યાન આપજો, કોઈ પણ વિદ્યુત ભારની આસપાસ જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય, અસર એટલે કે બળ લગાડતા હોય, તો એટલા વિસ્તારને શું કહેવાય? એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો આ રીતે હવે વિદ્યુત ક્ષેત્રને આપણે ગાણિતિક રીતે વ્યાખ્યાયિત કરીએ કે એનું સૂત્ર શું છે. બરાબર? એ તો મેં તમને ઓલરેડી કહી દીધું કે એકમ ધન વિદ્યુત પર લાગતું બળ. તો વિદ્યુત ક્ષેત્ર કોઈ નવી રાશિ નથી, એક પ્રકારના બળનું શું છે? એ માપ છે. તો એને આપણે વ્યાખ્યા લખીએ. ચાલો. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ આગળ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુ આગળનું શું કહેવાય? તો કે વિદ્યુત ક્ષેત્ર કહે છે. ધ્યાન આપજો, વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ભારની આસપાસ શું છે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ આગળ, દાખલા કે આ પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે ત્યાં એકમ ધન વિદ્યુત ભાર એટલે એક કુલમને મૂકતા તેના પર જે બળ લાગે એ બળને જ આપણે શું કહેશું? તો કે વિદ્યુત ક્ષેત્ર. જો બધા આના ઉપર એક કુલમ મૂકો અને વધારે બળ લાગે તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? વધારે હોય. અને એક કુલમ મૂકો ને ઓછું બળ લાગે તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ઓછું. તો એની આપણે ગાણિતિક રીતે કઈ લખી શકીએ? તો વિદ્યુત ક્ષેત્રનો સિમ્બોલ એ છે. બરાબર? દાખલા કે કોઈ બિંદુ પી છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ આગળ, બરાબર, પી બિંદુ આગળ લાગતું કુલ બળ ના છેદમાં શું આવશે? કુલ વિદ્યુત ભાર. એટલે તમને એકમ ધન વિદ્યુત પર લાગતું શું આવી જાય? બળ આવી જાય. હવે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ. ધ્યાન આપજો, વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? તો કે બળનો એકમ ન્યૂટન અને વિદ્યુત ભારનો એકમ કુલમ. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? ન્યૂટન અપોન કુલમ. અને વિદ્યુત ક્ષેત્ર છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ. અને તેની દિશા લાગતા બળની દિશામાં હોય છે. ધ્યાન આપજો. એટલે જો અહીંયા તમે એકમ ધન વિદ્યુત ભાર મૂકો અથવા ધન વિદ્યુત ભાર મૂકો તો બળ કેમ લાગશે? આમ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ કેમ થાય?
લાગતા બળની દિશામાં. જો તમે દાખલા તરીકે ઋણ વિદ્યુતભાર મૂકો તો બળ આમ લાગે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ થાય? આમ થાય. ધ્યાન આપજો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હશે? તો કે લાગતા બળની દિશામાં. ઓકે. હવે તો એને આપણે સદિશ સ્વરૂપે લખીએ. તો કોઈ પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એનો સ્થાન સદિશ શું છે? આર. એટલે આપણે ઈ ઓફ આર લખીએ. એનો મતલબ એ થાય કે આર સ્થાન સદિશ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર બરાબર શું થાય? તે બિંદુ ઉપર લાગતું કુલ બળ ના છેદમાં શું આવશે? કુલ વિદ્યુત ભાર. તો આ રીતે એને સદિશ સ્વરૂપે પણ તમે લખી શકો. આગળ હવે જો એની થોડીક સેન્સ આપણે મેળવીએ. અહીં ધ્યાન આપજો. માનો કે આ વિદ્યુત ભાર છે. હવે અહીંયા તમારે પી બિંદુ આગળ દાખલા કે 3 કુલમ વિદ્યુત ભાર મૂકો. ધ્યાન આપજો. અને એના ઉપર દાખલા કે બળ 15 ન્યૂટન લાગે. તો તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે વિદ્યુત ક્ષેત્ર બરાબર શું થાય? તો કે લાગતું કુલ બળ ના છેદમાં કુલ વિદ્યુત ભાર. એટલે વિદ્યુત ક્ષેત્ર લાગતું કુલ બળ કેટલું છે? 15 ન્યૂટન. અને કુલ વિદ્યુત ભાર કેટલું છે? 3 કુલમ. એટલે કેટલું આવશે? તો કે 5 ન્યૂટન અપોન કુલમ. આનો મતલબ શું થાય? કે 1 કુલમ તમે વિદ્યુત ભાર મૂકશો તો કેટલું બળ લાગે? 5 ન્યૂટન. 2 કુલમ મૂકો તો 10 ન્યૂટન. 3 કુલમ મૂકો તો 15 ન્યૂટન. એટલે વિદ્યુત ક્ષેત્ર એટલે શું છે? તો કે 1 કુલમ ઉપર લાગતું શું છે? બળ છે. તો વિદ્યુત ક્ષેત્ર નવી રાશિ નથી. એક પ્રકારના બળનું શું છે? માપ છે. કેટલું માપ? તો કે 1 કુલમ વિદ્યુત ભાર મૂકો અને જે બળ લાગે એ બળને જ આપણે શું કહીએ? તો કે વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? જેવી રીતે ટૂંકમાં એક વિદ્યુત ક્ષેત્ર એક પ્રકારનો ભાવ જ છે. દાખલા કે કોઈ વસ્તુ છે 100 કિલો છે. સોરી, કોઈ વસ્તુ 5 કિલો છે અને એનો ભાવ 100 કિલો છે. સોરી, 100 રૂપિયા છે. તો ટૂંકમાં 1 કિલોનો ભાવ નક્કી કરવા માટે શું કરો તમે? કોઈ વસ્તુ કેટલી છે? 5 કિલો અને એનો ભાવ કેટલો છે? 100 રૂપિયા. તો 1 કિલોનો ભાવ કેટલો થાય? તો કે કુલ ભાવના છેદમાં કુલ કિલો. એટલે 100 છેદમાં 5 એટલે કેટલા આવશે? 20. તો 20 રૂપિયા પ્રતિ કેજી. તો 1 કિલોના 20 રૂપિયા, 2 કિલોના 40, 3 કિલોના 60, 4 કિલોના 80 અને 5 કિલોના 100. એમ વિદ્યુત ક્ષેત્ર પણ એટલે શું છે? તો કે એક કુલમ ઉપર લાગતું બળનો ભાવ જ છે. કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર દાખલા કે હું તમને કહું કે 10 ન્યૂટન ઉપર કુલમ હોય એનો મતલબ શું થયો? તો 1 કુલમ ઉપર કેટલું બળ લાગે? 10 ન્યૂટન. જો 2 કુલમ મૂકો તો કેટલું લાગશે? તો કે 20 ન્યૂટન. 3 કુલમ મૂકો તો 30 ન્યૂટન. 4 કુલમ મૂકો તો 40 ન્યૂટન. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ બળનું એક પ્રકારનું શું છે? માપ છે. જે એનો એક પ્રકારનો ભૌતિક અર્થ છે જે પાછળ તમને આપેલો છે. ઓકે. હવે તેના જે મહત્વના જે મુદ્દાઓ છે એ આપણે જોઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર સાથેના જે મહત્વના જે મુદ્દાઓ છે એ જોઈ લઈએ. એ પહેલાં થોડુંક આ સૂત્રને આગળ વધારીએ, પછી તમને મુદ્દાઓ છે એ આરામથી સમજાશે. તો સૂત્રને થોડુંક આગળ વધારીએ, જેને આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પણ કહી શકીએ. કેમ કે આ એક પ્રકારનો કેવો વિદ્યુતભાર છે? બિંદુવત વિદ્યુતભાર છે. એની આસપાસ શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે એ આ સૂત્ર પણ પ્રમાણ અપાય. હવે અહીં બળનું સૂત્ર મૂકી દઈએ. તમને ખ્યાલ છે કે બળ કેટલું લાગશે? F બરાબર કે ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં શું થાય? આર સ્ક્વેર ઇન્ટુ શું થાય? આર કેરેટ. જ્યાં આર કેરેટ એટલે શું છે? તો કે બળની દિશામાંનો શું છે? એકમ સદિશ. અહીંયા બળ કેટલું લાગશે? તો કે કે ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં શું આવશે? આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આર કેરેટ શું છે? તો કે બળની દિશાનો એકમ સદિશ. માટે અહીં કિંમત મૂકી દો. તો ઈ બરાબર શું થાય? બોલો જોઈએ. ઈ ઓફ આર સદિશ પણ લખી શકો બરાબર કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આ ક્યુ આવશે નીચે ઇન્ટુ આર કેરેટ. તો ક્યુ ક્યુ કેન્સલ. તો ઈ ઓફ આર બરાબર શું થાય? તો કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો આ કોનું વિદ્યુત ક્ષેત્ર આવી ગયું? તો કે બિંદુવત વિદ્યુતભારનું શું આવી ગયું? વિદ્યુત ક્ષેત્ર. ઓકે. હવે એને અદિશ સ્વરૂપે લખવું હોય તો અદિશ સ્વરૂપે શું થાય? તો ઈ બરાબર કે ક્યુના છેદમાં શું થાય? આર સ્ક્વેર. આ આપણે અદિશ સ્વરૂપે લખ્યું. આ કોના સ્વરૂપે છે? સદિશ સ્વરૂપે.
આ અદિશ સ્વરૂપે. તો વિદ્યુત ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય? તો કે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એના શું હોય? સમપ્રમાણમાં. આ શું છે? તો કે ધ્યાન આપજો, સ્ત્રોત વિદ્યુતભાર છે. એટલે એના કારણે વિદ્યુત ક્ષેત્ર શું થાય? ઉત્પન્ન થાય. અને આ વિદ્યુતભારને આપણે શું કહેશું? પરીક્ષણ વિદ્યુતભાર, જેને આપણે ઇંગ્લિશમાં ટેસ્ટ ચાર્જ કહીએ. આને આપણે શું કહીએ? સોર્સ ચાર્જ. એટલે કે આને કારણે વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન થયું? ધ્યાન આપજો. એટલે વિદ્યુત ક્ષેત્ર છે ને એ જેને કારણે ઉત્પન્ન થતું હોય એના શું હોય? સમપ્રમાણમાં. એટલે જો વિદ્યુતભાર વધારો કેપિટલ ક્યુ તો વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય? વધશે. અને એ અંતરના શું હોય? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે જેમ જેમ તમે દૂર જશો એમ વિદ્યુત ક્ષેત્ર શું થાય? તમારું ઘટતું જાય. તો જેમ જેમ તમે અહીંથી દૂર જશો એમ વિદ્યુત ક્ષેત્ર 1/r² સમપ્રમાણમાં શું થાય? ઘટશે. તો આ રીતે આ બંને મુદ્દાઓ છે એ આપણે જે મુદ્દાઓ લખશું મહત્વના એમાં કામ લાગશે. તો આપણે શું કર્યું? તો કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કર્યું. તો આપણે ખ્યાલ છે કે ઈ બરાબર શું થાય? પી બિંદુ આગળ એફના છેદમાં ક્યુ. હવે પી બિંદુ આગળ લાગતું બળ આપણે ખબર છે કુલમનો નિયમ, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં r²/r². એની આપણે કિંમત મૂકી દીધી અહીંયા. એટલે ક્યુ ક્યુ ઉડી ગયા. એટલે શું આવી ગયું? કે ક્યુના છેદમાં r²/r². જ્યાં r² એટલે કોની દિશા છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. એમ કે r² એટલે બળની દિશા છે, પણ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? બળની દિશામાં. તો આ રીતે આ સૂત્ર તમે મેળવી શકો. ઓકે ઓકે. હવે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલા મહત્વના મુદ્દાઓ આપણે સમજીએ. તો એના પહેલાં પાછા આપણે સૂત્ર રિવાઇઝ કરી લઈએ કે ભાઈ કોઈ પણ સ્ત્રોત વિદ્યુતભાર ક્યુ એને કારણે આર અંતરે પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે ઈ બરાબર શું થાય? તો ત્યાં લાગતું બળ F(r). અને એમ ના લખો, ખાલી એફ લખો તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સ્મોલ ક્યુ એટલે એના ઉપર લાગતું બળ. અને તેને આ રીતે પણ મેળવ્યું તો આપણે કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું થાય? તો કે ક્યુના છેદમાં r². આ અદિશ સ્વરૂપે છે. સદિશ સ્વરૂપે લખો તો એની દિશામાંનો એકમ સદિશ મૂકવો પડે. અને એકમ પણ જોઈ ગયા કે એકમ શું થાય? N/કુલમ. ઓકે ચાલો. હવે ટાઇટલ લખો કે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલા મહત્વના મુદ્દાઓ. ઓકે, આ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, પહેલો મુદ્દો કે વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા નક્કી કરવું છે પી બિંદુ આગળ. એટલે આપણે શું લઈ આવીએ? મેં તમને કીધું એમ પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય આને. તો પરીક્ષણ વિદ્યુતભાર છે એ શેના માટે છે? તો કે આ કેપિટલ ક્યુ વિદ્યુતભારને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે છે. તો આ પરીક્ષણ વિદ્યુતભાર છે એ સપોઝ કે મોટો હોય તો એને કારણે આના ઉપર શું લાગે? બળ લાગે. અને આના ઉપર બળ લાગે તો આ વિદ્યુતભાર શું કરવા માંડે? તો કે ગતિ કરવા માંડે. તો પછી વિદ્યુત ક્ષેત્ર આને કારણે આપણે નક્કી કરી શકીએ નહીં. કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના શું હોય? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે અંતર બદલાઈ જાય તો વિદ્યુત ક્ષેત્રનો કોઈ મતલબ છે નહીં. એટલે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર લઈ આવીએ પરીક્ષણ, જે શેના માટે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે જ છે. તો પરીક્ષણ વિદ્યુતભાર છે એ કેવો હોવો જોઈએ? એકદમ નાનો હોવો જોઈએ. નાનો હોય તો આને એટલું બળ લગાડે નહીં, અને બળ ન લગાડે તો આ વિદ્યુતભાર અહીંથી ખસે નહીં. વાસ્તવમાં આને છે ને અહીંયા ફિક્સ કરેલો હોય અને એ અનંત બળ દ્વારા ફિક્સ કરેલો હોય, જેથી કરીને આ કોઈ પણ અહીંયા વિદ્યુતભાર આવે તો પણ આ વિદ્યુતભાર ખસે નહીં. તો આ એક પણ તમારે મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે સ્ત્રોત વિદ્યુતભાર છે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, બરાબર, એ કેવો રહેવો જોઈએ? એકદમ ફિક્સ. એ ગતિ કરવો જોઈએ નહીં. બાકી તમે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર નક્કી ના કરી શકો. તો એના સોલ્યુશન માટે પરીક્ષણ વિદ્યુતભાર છે એ એકદમ કેવો હોવો જોઈએ? તો કે નાનો હોવો જોઈએ. તો પહેલો મુદ્દો શું લખશું? તો કે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે લેવામાં આવતા પરીક્ષણ
વિદ્યુતભારનું મૂલ્ય એકદમ નાનું હોવું જોઈએ. નાનામાં નાનું મૂલ્ય કેટલા છે આપણે ખબર છે 1.6 ગુણ્યા 10⁻⁻19. તો નાનામાં નાના મૂલ્ય તરીકે તમે પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનને અહીંયા લઈ શકો. ઓકે, તો પરીક્ષણ વિદ્યુતભાર છે એકદમ કેવો હોવો જોઈએ? નાનામાં નાનો હોવો જોઈએ. જે નાનામાં નાનું મૂલ્ય આપણી પાસે કેટલું અવેલેબલ છે? 1.6 ગુણ્યા 10⁻19. તો તમને વિદ્યુત ક્ષેત્ર છે એ એકદમ સચોટ મળશે. કેમ કે આ વિદ્યુતભાર ખસે નહીં, ધ્યાન આપજો. કેમ કે આ મોટો વિદ્યુતભાર લઈ આવો તો આને કારણે બળ લગાડવા માંડે. વાસ્તવમાં આપણે આને કારણે આના ઉપર બળ જોતું છે. હવે જો આ વિદ્યુતભાર મોટો હોય તો આ વિદ્યુતભાર આને બળ લગાડે તો પછી વિદ્યુત ક્ષેત્ર આ ગતિ કરવા માંડે તો વિદ્યુત ક્ષેત્ર આને કારણે અહીંયા નક્કી કરી શકીએ નહીં. તો ખાસ પરીક્ષણ વિદ્યુતભાર છે એ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. અને બીજો મુદ્દો આ કે આ જે સોર્સ વિદ્યુતભાર છે એ અનંત બળ દ્વારા શું થયેલો હોવો જોઈએ? જકડાયેલો હોવો જોઈએ. ઓકે, બીજો મુદ્દો અહીં તમારી બુકમાં એ પણ લખ્યું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય? તો કે લિમિટ ડેલ્ટા અથવા Q ટેન્સ ટુ 0. એટલે વિદ્યુતભાર છે આ પરીક્ષણ વિદ્યુતભાર એ 0 નહીં પણ 0 ની કેવું હોવું જોઈએ? નજીક, જે આટલો પોસિબલ છે. તો તમારું વિદ્યુત ક્ષેત્ર છે F/Q કેવું મળશે? તમને વ્યવસ્થિત મળશે. બીજો મુદ્દો ધ્યાન આપજો. બીજો મુદ્દો શું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે એ Q ઉપર આધારિત નથી. આ Q થી કેવું છે? સ્વતંત્ર છે. તમે એનું મેન સૂત્ર છે આ જોઈ શકો. આ વિદ્યુત ક્ષેત્રમાં ક્યાંય Q આવે છે? સ્મોલ Q? તો કે નથી આવતું. શા માટે? તમે કહેશો કે આ Q વધશે એમ વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા ઘટે આ પ્રમાણે, અથવા Q ઘટે તો વિદ્યુત ક્ષેત્ર વધે. પણ એવું નથી, ધ્યાન આપજો. જો જેમ Q વધે એમાં ધ્યાન આપજો, બળ કેટલું હોય? K કેપિટલ Q સ્મોલ q ના છેદમાં r². જેમ તમારું Q વધે એમ બળ પણ વધે. Q ડબલ થઈ જાય તો બળ પણ કેવું થઈ જાય? ડબલ. Q ડબલ થાય તો બળ પણ કેવું થાય? ડબલ. Q 3 ગણું થાય તો બળ પણ કેટલા ગણું? 3 ગણું થાય. માટે એનો ગુણોત્તર હંમેશા કેવું આવશે? તો કે અચળ આવશે. જેને જ આપણે શું કીધું? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર છે એ સ્મોલ q વિદ્યુતભારથી કેવું છે? સ્વતંત્ર છે. કે F/Q નો ગુણોત્તર હંમેશા કેવું રહેશે? અચળ. તો વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર આધાર રાખે? તો કે વિદ્યુત ક્ષેત્ર છે એ સોર્સ વિદ્યુતભાર ઉપર અને અંતર ઉપર આધાર રાખશે. તો બીજો મુદ્દો શું લખશો? કે વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ q થી કેવો છે? સ્વતંત્ર છે. શા માટે? કેમ કે F/Q નો ગુણોત્તર કેવો રહેતો હોય? તો કે અચળ. કે Q જેમ વધે એમ F પણ શું થાય? વધે. તો વિદ્યુત ક્ષેત્રનો આધાર કોના ઉપર છે? તો અહીં લખશું કે વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર આધાર રાખે? તો કે વિદ્યુત ક્ષેત્ર છે એ સોર્સ વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય અને સોર્સ વિદ્યુતભારથી અંતરના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો એ તમારે લખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ સોર્સ વિદ્યુતભાર ઉપર અને સોર્સ વિદ્યુતભારથી અને અંતર ઉપર શું છે? આધારિત છે. તો મેં તમને અહીંયા ડાયરેક્ટલી લખી દીધું છે. જે આ સૂત્ર ઉપરથી પણ તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર છે એ સોર્સ વિદ્યુતભાર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એના શું હોય? સમપ્રમાણમાં. અને ત્યાંથી જે આ અંતર છે એના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ પરીક્ષણ વિદ્યુતભાર પણ નહીં પણ સોર્સ વિદ્યુતભાર પર અને ત્યાંથી એના અંતર ઉપર આધારિત છે. ઓકે, ત્રીજો મુદ્દો ધન વિદ્યુતભાર ની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યા વર્તી બહારની દિશામાં હોય છે અને ઋણ વિદ્યુતભાર ની ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય છે? તો કે ત્રિજ્યાવર્તી
અંદર તરફ હોય છે. ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ ત્રિજ્યાવર્તી કઈ બહારની દિશામાં અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ ત્રિજ્યાવર્તી કઈ અંદરની દિશામાં. હવે ક્ષેત્રરેખા એટલે શું? ચાલો હવે અહીંયા સમજીએ. આ કોઈ ધન વિદ્યુતભાર છે, ધ્યાન આપજો. અહીંયા આપણે હંમેશા ધન વિદ્યુતભાર લઈ આવવાનો છે, ધ્યાન આપજો. દાખલા કે 1 કુલમ લઈ આવીએ, કોઈ Q કુલમ લઈ આવીએ, બરાબર. તો આપણે શું કીધું કે ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. શા માટે? કે આ ધન વિદ્યુતભાર છે એ આને કયું બળ લગાડશે? અપાકર્ષણ. એટલે જે તરફ બળ હોય એ તરફ જ શું હશે? વિદ્યુત ક્ષેત્રની દિશા. તો ધન વિદ્યુતભારમાંથી આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું નીકળતી હોય? બહાર. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? તો એક પ્રકારની આપણી કલ્પના છે. જે તરફ બળ લાગતું હોય એ તરફ આ રીતે વિદ્યુતભાર ગતિ કરે ને વિદ્યુતભાર ગતિ કરે એનો માર્ગ એ જ શું છે? આપણી ક્ષેત્ર રેખાઓ. તો ધન વિદ્યુતભારમાંથી આવી રીતે ક્ષેત્ર રેખાઓ ત્રિપરિમાણમાં, ધ્યાન આપજો, શું નીકળતી હોય? બહાર નીકળતી હોય 3Dમાં. બરાબર. આવી રીતે 3Dમાં શું નીકળતી હોય? બહાર નીકળતી હોય એવું માનવાનું છે. વાસ્તવમાં કોઈ આ ક્ષેત્રરેખાઓ આપણે દેખાવાની નથી, પણ એક પ્રકારનું આવી રીતે બળ લાગે છે એ તમને શો કરે છે. હવે અહીં ધ્યાન આપજો, વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેમ અંતર વધશે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. એટલે અહીંયા એરો તમારે નાનો કરતો જવાનો છે. આ નાનો એરો શું દર્શાવે તમને? આ એરો મોટો છે એટલે વિદ્યુત ક્ષેત્ર નજીક વધારે હોય, અને જેમ દૂર જાય એમ વિદ્યુત ક્ષેત્ર શું થતું જાય? તમારું ઘટતું જાય એવું તમને અહીંયા શો કરે છે. ઓકે, હજી દૂર જાઓ તો હજી નાનો એરો કરતો જવાનો છે આ રીતે. ખ્યાલ આવ્યો? તો વિદ્યુત ક્ષેત્ર છે એ ધન વિદ્યુતભારમાંથી ત્રિજ્યાવર્તી દિશામાં શું નીકળતી હોય? તો કે બહાર નીકળતી હોય. કઈ રીતે સમજ્યા? તો કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર છે આ ધન વિદ્યુતભારને શું લગાડે? અપાકર્ષણ લગાડે, એટલે આમ બળ લગાડે. તો ક્ષેત્રરેખા પણ કેમ થાય? આમ થાય. ઓકે, હવે ઋણ વિદ્યુતભારનું જોઈએ. ઋણ વિદ્યુતભારનું અહીંયા જોઈ લઈએ. માનો કે આ ઋણ વિદ્યુતભાર છે કેપિટલ Q. મેં તમને કીધું એમ અહીંયા તો કયો વિદ્યુતભાર લેવાનો છે? તો કે એકમ ધન વિદ્યુતભાર જ લેવાનો છે. 1 કુલમ પણ લઈ શકો એમ એવું જરૂરી નથી. 2 કુલમ, 3 કુલમ, જે કુલમ લેવો હોય લેવો. પણ તમારે કયો લેવાનો છે? ધન વિદ્યુતભાર. તો આ વિદ્યુતભાર કયું બળ લગાડશે? આકર્ષી બળ. એટલે ઋણ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ શું થતી હોય? અંદર તરફ શું થતી હોય? દાખલ થતી હોય. ક્ષેત્રરેખા શું દર્શાવે? કે ભાઈ આ બળ છે કઈ તરફ લાગે? આ તરફ લાગે. તો ક્ષેત્રરેખા છે એક પ્રકારના બળની શું દર્શાવે? દિશા દર્શાવે. તો ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્રરેખાઓ આ રીતે શું થતી હોય? દાખલ થતી હોય. જે એક પ્રકારના બળની શું છે? દિશા જ છે. કારણ કે ઋણ વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભારને શું લગાડે? આકર્ષણ લગાડે. આ વસ્તુ તમારે 3Dમાં વિચારવાની છે. તો ઋણ વિદ્યુતભાર છે એની ક્ષેત્રરેખાઓ ત્રિજ્યાવર્તી કઈ દિશામાં હોય? તો કે અંદરની દિશામાં આ રીતે હશે. તો આ રીતે 3 મુદ્દાઓ સમજી શકાય. એક લાસ્ટ મુદ્દો છે કે ભાઈ માનો કે આ કોઈ વિદ્યુતભાર છે એનાથી r અંતરે આ એક પ્રકારનો તમે ગોળો વિચારી શકો 3Dમાં. આ બધા બિંદુ આગળ અંતર કેવું છે? સમાન છે. તો આ સૂત્ર અનુસાર E બરાબર ખબર છે KQ/r². આ બધા બિંદુ આગળ અંતર સમાન, તો વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે બધા બિંદુ આગળ. કે K એટલે કુલંબ અચળાંક છે, કેપિટલ Q એટલે બધા માટે એ તો સેમ જ છે. બધા માટે અંતર, આ બધા પોઈન્ટ માટે અંતર કેવું થાય? સરખું થાય. ખ્યાલ આવ્યો તમને? માટે આ બધા બિંદુ આગળ આ ગોળો હોય ને 3Dમાં, બરાબર, એના બધા બિંદુ આગળ r સમાન હોવાથી વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય? તો કે સમાન હોય. તો આ રીતે આ 4 મુદ્દાઓ છે એ વ્યવસ્થિત રીતે તમે સમજી શકો. ઓકે, તો હવે અહીંથી આપણે આગળ વધશું. જો કે લખી લ્યો ફટાફટ.
ઓકે, તો વિદ્યુત ક્ષેત્રની આપણે બેઝિક સેન્સ એટલે કે ખાસ એનો અર્થ શું છે એના માટે થોડીક એમસીક્યુ જોઈએ એટલે તમને વધારે સ્પષ્ટ તમને ખ્યાલ આવશે કે વિદ્યુત ક્ષેત્ર શા માટે આપણે ડિફાઇન કર્યું એટલે કે વ્યાખ્યાયિત કર્યું, અને એની ફિઝિકલ સેન્સ એટલે કે એનો ભૌતિક અર્થ શું થાય એ પણ તમને ખ્યાલ આવશે કે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવા પાછળનું કારણ શું એમ. તો થોડીક એમસીક્યુ આપણે જોઈએ, બેઝિક એકદમ, પણ એનો અર્થ તમને આપીએ એટલે મજા આવશે. આપણે બે સૂત્રો જોઈ ગયા કે કોઈ પણ બિંદુ આગળ માનો કે આ કોઈ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર આસપાસ ઉત્પન્ન કરે, અને ત્યાંથી આપણે આર અંતરે કોઈ ક્યુ વિદ્યુત ભાર મૂકીએ પી બિંદુ આગળ, તો એના ઉપર આ રીતે લાગતું વિદ્યુત ક્ષેત્ર, ત્યાં વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય, એના ઉપર લાગતું કુલ બળ ના છેદમાં કુલ વિદ્યુત ભાર, એટલે એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતું શું આવી જશે, બળ. અને બીજું સૂત્ર આપણે શું જોયા કે ભાઈ ઈ બરાબર એફનું સૂત્ર ખ્યાલ છે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં આ સ્ક્વેર ઇન્ટુ આ પાછું ક્યુ, એટલે આ ક્યુ ક્યુ ઉડી જાય. તો આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પણ આ સૂત્ર વડે આપતા હતા. તો બંને સૂત્ર આપણે લઈ લીધા. હવે એક ઉદાહરણ આપીએ આપણે. ચાલો માનો કે આ કોઈ વિદ્યુતભાર છે અને એ વિદ્યુતભારનું મૂલ્ય 100 મિલીકુલમ છે. ધ્યાન આપજો, એક વિદ્યુતભાર નાના હોતા હોય છે આમ તો, કુલમ એક કુલમ એ તો બહુ મોટા મોટો વિદ્યુતભાર કહેવાય. માનો કે આ વિદ્યુતભાર કેટલો છે, 100 મિલીકુલમ. એનાથી આર બરાબર 3 સેન્ટીમીટર અંતરે આપણે એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર લઈ લઈએ, જે વિદ્યુતભારનું મૂલ્ય માનો કે એ આનાથી નાનો હોય 2 માઇક્રોકુલમ છે. પી બિંદુ આગળ એક આર બિંદુ, આ વિદ્યુતભારથી આર અંતરે એક પી બિંદુ આગળ વિદ્યુતભાર કેટલું છે, 2 માઇક્રોકુલમ. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો ખબર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે ઈ બરાબર શું થાય, તો કે કે ક્યુ ના છેદમાં શું થાય, આ સ્ક્વેર. પેલો ક્વેશ્ચન શું છે, બે ક્વેશ્ચન તમને પૂછ્યા કે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવો. બીજો કે ભાઈ પી બિંદુ આગળ ક્યુ બરાબર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકતા તેના પર લાગતું બળ મેળવો. ઓકે, ચાલો પહેલો ક્વેશ્ચન આપણે કરીએ. કીધું કે ભાઈ પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો આપણે ખબર છે કે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. કે એટલે કુલમ અચળાંક 9 × 10⁹. આ ક્યુ કેટલો છે, તો કે 100 મિલીકુલમ એટલે 100 × 10⁻³ છેદમાં આ સ્ક્વેર એટલે કેટલું છે, 3 સેન્ટીમીટર એટલે 3 × 10⁻², એનો શું આવશે, વર્ગ. 3 નો વર્ગ શું થાય, 9 એટલે 9 9 ઉડી જાય. આ 10⁻ કેટલી થાય, 4, આ 10⁻³ એટલે -1 વધે. એ ઉપર આવે તો કેવી થાય, +1, એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો કે આ +1 આ 3 તો કેટલું થાય, 1 × 10⁻9⁻3 તો કે 12 ન્યૂટન અપોન કુલમ. આનો મતલબ શું થાય કે આ બિંદુ આગળ જો તમે 1 કુલમ વિદ્યુતભાર મૂકશો તો એના ઉપર કેટલું લાગશે, બહુ જબરદસ્ત ફોર્સ 1 × 10⁻12 ન્યૂટન લાગશે. આ બિંદુથી અહીંયા બી બિંદુ 1 કુલમ મૂકશો ને તો આટલું બળ લાગશે. હવે તમને શું કીધું કે પી બિંદુ આગળ 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકો તો કેટલું બળ લાગે, તો આપણે ખ્યાલ જ છે કે એફ બરાબર શું થાય, ઈ બરાબર શું થાય, એફ અપોન ક્યુ. માટે એફ બરાબર શું થાય, ક્યુ ઈ. માટે એફ બરાબર, હવે એના માટે તમે શું કરશો, કુલમનો નિયમ યુઝ કરશો. કુલમના નિયમથી પણ બળ ગણી શકાય, એફ બરાબર કે ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં આ સ્ક્વેર, આ રીતે પણ બળ ગણી શકાય. પણ એ રીતે આપણે બળ ગણવાની જરૂર છે નહીં. ખ્યાલ આવ્યો તમને, કે વિદ્યુત ક્ષેત્ર 1 કુલમ ઉપર લાગતું બળ મળી ગયું તો કેટલા ઉપર, 2 માઇક્રોકુલમ ઉપર લાગતું બળ પણ મળી જાય. ખ્યાલ આવ્યો તમને, એટલે વારંવાર તમારે અહીંયા બળ ગણવું ના પડે. 2 માઇક્રોકુલમ હોય, 5 માઇક્રોકુલમ હોય, 7 માઇક્રોકુલમ હોય, ડાયરેક્ટ અલગ અલગ વિદ્યુતભાર પર લાગતું શું મળી જાય, બળ. જો આનો પ્યોર મિનિંગ તમને કહું, મેં તમને એક ઉદાહરણ પણ આપ્યું હતું કે ભાઈ કોઈ વસ્તુ છે એ 100 રૂપિયાની છે
અને એ 5 કિલો છે, તો 1 કિલોનો ભાવ કેટલા થયા? તો કે 100/5 એટલે 20 રૂપિયા. હવે કોઈ પણ ગ્રાહક આવે તો તમને ખબર હોય કે 1 કિલોનો ભાવ કેટલા છે? 20. તો 3 કિલો લેવા આવે તો 1 કિલોના આધારે જ તમે નક્કી કરવાના હોય કે ભાઈ 1 કિલોના 20 તો 3 કિલોના કેટલા થાય? તો કે 3 × 20 એટલે કે 60. તો 5 કિલો લેવા આવે તો કેટલા કરો? 5 × 20. 10 કિલો લેવા આવે તો 10 × કેટલા કરો? 20. 10 કિલો લેવા આવે ને તમે 10 કિલોના ભાવ નક્કી કરવાના નથી. એમ આપણે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવાનું કારણ જે છે કે 1 કુલમ ઉપર લાગતું બળ ખબર હોય તો 2 કુલમ ઉપર લાગતું ગુણા 2 × E. 5 કુલમ ઉપર લાગતું બળ 5 × E. 10 કુલમ ઉપર લાગતું બળ 10 × E. એટલે વારંવાર તમારે બળ ગણવું પડે નહીં. ઓલામાં તમારે વારંવાર ભાવ નક્કી ન કરવા પડે. ખ્યાલ આવ્યો? દાખલા કે 4 કિલો લેવા આવ્યો તો 4 કિલોના ભાવ નક્કી કરવાના. 12 કિલો લેવા આવ્યો તો 12 કિલો નક્કી કરવાના નહીં. કોઈ પણ દુકાનદાર છે એ 1 કિલોના ભાવ એને ખબર હોય, એના આધારે ભાવ નક્કી કરતો હોય. એમ વિદ્યુત ક્ષેત્ર છે ને એ 1 કુલમ ઉપર લાગતું બળ છે એનો એક ભાવ છે. એનો એક પ્રકારનો પ્યોર એટલે કે ફિઝિકલ મિનિંગ કહી શકાય કે ભાઈ કોઈ પણ બિંદુ આગળ તમારે વારંવાર આ બળ આ રીતે કુલમના નિયમથી ગણવું પડે નહીં. જો વિદ્યુત ક્ષેત્ર તમને ખબર હોય એટલે કે એકમ ધન વિદ્યુત પર લાગતું બળ ખબર હોય તો કોઈ પણ વિદ્યુતભાર ત્યાં મૂકો તેના ઉપર લાગતું બળ ડાયરેક્ટ તમને મળી જાય. આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં એકદમ મહત્ત્વની ભૌતિક રાશિ છે જે તમને ટૂંકમાં એક પ્રકારનું શું તો કે એક સગવડતા તમને આપે કે ભાઈ વારંવાર તમારું છે એ વર્ક એટલું બધી કરવું પડે નહીં. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે એનો પ્યોર મિનિંગ તમે લઈ શકો. હવે તમને ખબર પડી કે ભાઈ અહીંયા લાગતું બળ ગણવું હોય તો F બરાબર શું થાય? QE. માટે Q કેટલો છે અહીંયા? 2 × 10⁻6 અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 1 × 10⁻12. માટે ત્યાં લાગતું બળ કેટલું થશે? તો કે 2 × 12 માંથી 6 જાય તો 6 N/કુલમ. તો આ રીતે ત્યાં ડાયરેક્ટ લાગતું બળ ન્યૂટન ડાયરેક્ટ બળ તમે મેળવી શકો. તો એક ત્રિરાશિ જ છે. જો ત્રિરાશિ શું છે કે ભાઈ 1 કુલમ ઉપર લાગતું બળ કેટલું છે? 1 × 10⁻12. તો 2 માઇક્રોકુલમ ઉપર લાગતું બળ કેટલું? તો એ જ થઈ ગયું. જો અહીંયા આ સૂત્ર આવી ગયું. તો આ રીતે આરામથી તમે અલગ અલગ વિદ્યુત પર લાગતું બળ છે એ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કર્યા પછી મળી જાય. તો આ થઈ ગયો એનો બેઝિક સેન્સ આધારિત એનો ફિઝિકલ એનો મિનિંગ તમે આ રીતે સમજી શકો. ઓકે, માનો કે આ કોઈ સ્ત્રોત વિદ્યુતભાર Q છે, એનાથી 10 સેન્ટીમીટર અંતરે ધ્યાન આપજો કોઈ બિંદુ P એના ઉપર લાગતું બળ માનો કે આ રીતે 2 × 10⁻4 ન્યૂટન છે. કોઈ Q વિદ્યુતભારથી P બિંદુ ઉપર કોઈ એક વિદ્યુતભાર મૂકીએ આપણે અને વિદ્યુતભાર દાખલે કે 3 માઇક્રોકુલમ છે અને એના ઉપર લાગતું બળ કેટલું છે? 2 × 10⁻4 ન્યૂટન. તો તમને એમ કહે કે ભાઈ આ વિદ્યુતભારનું મૂલ્ય મેળવો જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે કે સોર્સ વિદ્યુતભાર જેને આપણે સ્ત્રોત વિદ્યુતભાર પણ કહીએ એ વિદ્યુતભારનું મૂલ્ય મેળવો. ઓકે, તો કઈ રીતે આ વિદ્યુતભારનું મૂલ્ય મેળવશું? તમારી રીતે પણ ગણી શકો. વિડીયો સ્ટોપ કરી અને આન્સર મેળવો. ઓકે, ચાલો. તો એના માટે પહેલાં આપણે શું કરીએ? આપણે Q ખબર છે કે ભાઈ આ વિદ્યુતભારથી P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? R અંતરે KQ/માં શું થાય? R². પણ આપણે વિદ્યુત ક્ષેત્ર તો ખબર નથી તો વિદ્યુત ક્ષેત્ર પહેલાં મેળવી લેવાનું. વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય? તો કે F/Q. એ બિંદુ આગળ લાગતું કુલ બળના છેદમાં કુલ વિદ્યુતભાર. એ તો આપી દીધો તમને. F કેટલું આપ્યું? 2 × 10⁻4 અને Q કેટલું આપ્યું? 3 × 10⁻6. એટલે E બરાબર કેટલું આવશે? તો કે 2/3 × 10 ની કેટલી આવશે? તો કે -6 ઉપર આવે તો +6 એટલે કેટલું થાય? 10⁻10 N/કુલમ. ઓકે, આ આવી ગયું આપણું વિદ્યુત ક્ષેત્ર. હવે આ Q મેળવી લઈએ. હવે કહેવાનું કે ભાઈ E બરાબર શું થાય? KQ/R². માટે Q બરાબર શું થાય? ER²/K.
ઈની કિંમત કેટલી આવી આપણે તો કે 2/3 ગુણ્યા 10⁻10 ગુણ્યા આર એટલે કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર આટલું છે તો કે 10 સેન્ટીમીટર તો આરનો વર્ગ એટલે 10 ગુણ્યા 10⁻2 એટલે 10 કેટલી થાય 10 ગુણ્યા 10⁻2 એટલે 10⁻1 વર્ગ કેટલો થાય 10⁻2 થઈ જાય બરાબર કરીએ છેદમાં કેનું મૂલ્ય 9 ગુણ્યા 10 કેટલી થાય 9 માટે ક્યુ બરાબર 2/9 27 ગુણ્યા 10 કેટલી થાય તો કે અહીં -2 અહીં +9 એટલે અહીંયા કેટલી થાય 1 અહીં -2 -2 માંથી 1 જાય તો કેટલી આવે -1 એટલે કે 0.2 કેટલા આવશે 27 તો આપણે કેલ્સીમાં કરી નાખીએ 0.2 ભાગ્યા 27 તો એ આવશે 0.0074 કુલામ અથવા તો ક્યુ બરાબર શું લખાય એક પછી પોઈન્ટ લખો તો 7.4 ગુણ્યા 10⁻³ કુલમ અથવા તો 7.4 10⁻³ એટલે શું લખાય મિલી કુલમ તો આ રીતે આરામથી તમે જે આ સોર્સ વિદ્યુતભાર છે એનું મૂલ્ય તમે મેળવી શકો ઓકે જો તમને આ રીતે અન્ડરસ્ટેન્ડિંગ હોય તો કોઈ પણ પ્રોબ્લેમ ખાસ થતા નથી ઓકે તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે શું સમજી ગયા એના આધારે બેઝિક એની સેન્સ માટેની MCQ પણ શીખી ગયા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર છે અલગ અલગ વિદ્યુતભારને કારણે જોશું જેવી રીતે આપણે અલગ અલગ બળનો નિયમ જોયો હતો ને સંપાતપણાનો સિદ્ધાંત એમ વિદ્યુત ક્ષેત્ર માટે પણ સંપાતપણાનો સિદ્ધાંત આવે એ આપણે નેક્સ્ટ જોશું ઓકે બાય બાય ટેક કેર હેવ અ નાઇસ ડે